આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો છે હેમત છના મારું આદિત્યાણાના છે, રાણાવાવ તાલુકાનું. ખાસ જોવા જેવો અને સાંભળવા જેવો છે. પણ એ પહેલાં આપણે આજે સાંજે જે 8 વાગે વિડીયો મૂકવાના છે એ વિડીયો છે રૂક્ષ્મણીબેન, જે મહારાષ્ટ્રના છે પણ ગુજરાતમાં 5 વર્ષથી રહે છે. અને એના ઘરવાળાને એણે છૂટાછેડા આપી દીધા છે, કારણ કે દારૂડિયો હતો અને કાંઈ કમાતો નહોતો એવું એમને કહેવાનું થયું. અને એટલે એણે એને છોડી દીધો છે. અને એને 2 બાળકો છે, એક દીકરી અને એક દીકરો પણ છે. અને એમને હવે જીવનસાથીની જરૂર છે. અને ગુજરાતના કોઈ પણ નાના ગામ હોય, મોટું શહેર હોય કે કોઈ પણ જગ્યાએ જો સારું પાત્ર મળે તો એણે લગ્ન કરવા છે. અને એમાં એની શરતો પણ હાવ સરળ જ છે કે ગરીબ હોય તોય મને વાંધો નથી અને પૈસાવાળા હોય તોય મને વાંધો નથી, પણ મારા 2 બાળકોને સાચવી લે એવા પાત્રની મારે જરૂર છે. તો એણે ખૂબ સરસ વાત કરી છે. વળી એમનો ફોટો પણ મેં મોકલવાનું કીધું તો એમનો ફોટો પણ મોકલેલ છે. અને ફોટામાં તો ખૂબ સુંદર ફોટો આવેલ છે, એટલે બેનનો દેખાવ પણ બહુ સારો હશે એવું માની શકાય. અને એમની જે શરતો છે એ પણ ખૂબ હળવી છે. તો જો એમના 2 બાળકોને કોઈ સાચવી લે એવું પાત્ર મળી જાય તો એમની ઉંમર પણ નાની છે, 30 જ વર્ષની એની ઉંમર છે. તો એ વિડીયો ખાસ જોજો અને એને ખૂબ શેર કરજો. આ વિડીયોને પણ ખૂબ શેર કરજો, કારણ કે આ વિડીયો છે હેમતભાઈ છન્નાભાઈ મારું, કે જે પોતે અત્યારે કડિયા કામ કરે છે, પણ એણે ફોરેન જવા માટે પણ તૈયારી કરી નાખી છે. દુબઈ વગેરે દેશમાં એને જવું છે અને ત્યાં જ એની ખૂબ કમાઈ એવું છે. અને ખૂબ હેન્ડસમ છે, સરસ છોકરો છે. જો એને યોગ્ય જીવનસાથી મળી જાય તો એની પણ નાની ઉંમર છે, માત્ર 25 વર્ષની ઉંમર છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને હેમતભાઈ છનાભાઈ મારુંને પણ એને જીવનસાથી મળી જાય. અને સાથે સાથે આપણે જે રૂક્ષ્મણીબેન જે મહારાષ્ટ્રના છે અને ગુજરાતમાં રહે છે, એનો વિડીયો પૂરો સાંભળશો તો એ ક્યાં રહે છે, કેવી હાલતમાં છે, એ બધું તમને એના વિડીયોમાં જાણવા મળશે. અને કેવા પાત્ર સાથે લગ્ન કરવા માગે છે એ પણ એણે બહુ સ્પષ્ટ રીતે વાત કરેલી છે, તો એ પણ તમને જાણવા મળી જશે. તો આજે સાંજે ખાસ એ વિડીયો 8 વાગે મૂકવામાં આવશે, એ તમે જોઈ લેજો અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હા, મારો સાહેબ બોલો. બોલું છું. હા, જય ભીમ, જય સંવિધાન. હા, જય ભીમ, જય સંવિધાન. હું એમાં તો વાત કરું સાહેબ, આપણે પોરબંદર આદતિયાણાથી, હા, બોલો ને. વણકર સમાજમાંથી હા, હા. મારે એક વિડીયો મુકાવો હતો. કોના માટે? મારા માટે જ. એટલે લગ્ન માટે? હા, લગ્ન માટે જ. નથી થયા હજી? હે? નહીં, નથી થયા. અમે 2 બાપ દીકરો છે. હા. અને ઘરનું કોઈ છે ને કામ કરવા વાળું. આમ તો અમે ભાઈઓ 2 છે, પણ એક મારો ભાઈ છે ને ઘરે આવતો નથી ને બહાર કામ કરે, એની રીતનો રહે હું. હા, અને મારા પપ્પા છે મજૂરી કરે ને હું મજૂરી કરું. ગામ મારું આદતિયાણા ડંકી વિસ્તાર. હા. અને આપણે સાહેબ તમારી ચેનલમાં ફોટો ન મૂકીએ તો હાલે ને, કે ફોટો મૂકવો ફરજિયાત છે? નથી ફોટો હારો આવતો? એટલે એમાં એવું છે કે મારો ફોન નો હમણાં છે ને મેં સેકન્ડમાં ફોન લીધો ને બીજા અત્યારે કોઈ મારી પાસે એવા ફોટા છે નહીં હાલમાં. ને હા, આપણે કોઈ પાત્ર મળે તો તમારા થ્રુ થાય હા. તો આપણે લાઈવ વાત કરીશું. હે. હા, બરાબર. તમારા વિડીયો હું જોઉં, 2-3 વર્ષ થયા જોઉં. હે. હા. અને તમારે અટક જ છે. હું મારું નામે આખું એમ જ છે ને મારું જ છે. હે. હા.
ઈ પેલા વર્ષમાં તમને ફોન કર્યો તો પછી સાહેબ મેં કીધું કે કામમાં આવી છે. હા એવું હોય. આ તમારો WhatsApp નંબર છે? નહીં, વોટ્સઅપ નંબર બીજો છે સાહેબ મારો. વોટ્સઅપ નંબર માંથી મેં તમને એક ફેર હાઈ નો મેસેજ કરેલ છે સાહેબ. કર્યો હશે. હા, તો શું મૂકી દઈશો કે? મેલી દે એમાં હું તો. હા, લખો તો નામ શું છે તમારું? મારું હેમત છન્ના. હેમત છન્ના. ગામ આદતિયાણા. આદિત્યાણા. હા, આદતિયાણા, પોરબંદર જિલ્લો, રાણાવા તાલુકો. કામ શું કરો છો? કામ આપણે તો સાહેબ મજૂરી કામ છે મારું. હે હા, મહિને એમ કે 15-20 હજાર રૂપિયા ગમે તે કામ કરી લઉં. કડિયા કામ કઈ પણ કરું, અથવા કોઈ હમણાં કંપનીમાં જતો, કંપનીમાં હમણાં બંધ છે. હા, એટલે અત્યારે તો કડિયા કામ કરું છું. કડિયા કામ છે. કેટલું કમાતા હશો? 15,000 મહિને થઈ જાય. અમારો કોઈ ખાવા વાળા છે નહીં, 2 બાપ દીકરો છે, એક ભાઈ છે એ બહાર છે. હા, અને મારે ખાસ બાઈ માણસ જરૂર છે, કેમ કે ઘર ખુલ્લા રહે. મારા પપ્પા મજૂરી હોઈ જાય અને હું મજૂરી હોઈ જાઉં. નથી અમારી દીદી કે નથી મમ્મી. ઉંમર કેટલી? 25 વર્ષ. ભલે કાંઈ વાંધો નહીં, મેલ દે હોડો વિડીયો. હા, તો કઈ વાંધો નહીં. હવે બીજી કઈ આગળ કઈ વાત કરાવવી હોય તો ફોટો મોકલજો એક, બરાબર? એટલે ફોટો સાહેબ હું તમને મોકલે, પણ YouTube ઉપર ના ચડાવજો ફોટો. હા, કાંઈ વાંધો. બરાબર, ફોટો તમને નાખી દઈશ. હા, અને મારો નંબર છે ને રેગ્યુલર જ છે, 95 12 44 98 52. બરાબર? ભલે કાંઈ વાંધો. હા, હમણાં હું તમને હાઈ નો મેસેજ નાખીને ફોટો અપડેટ કરી દઉં, પણ મહેરબાની YouTube ઉપર ન ચડાવજો. એનું કારણ શું છે સાહેબ કે મોકલતા નહીં ફોટો, કાંઈ જરૂર નથી. હા, અને આપણે ભલે લાઈવ વાત થાય ને તે આપણે ગમે મળશું. જો મારામાં એક વાત સાંભળી લીજો સાહેબ, કે મારે કોઈ રોગ વાળું પાત્ર નથી જોતું. બરાબર? પછી કે કોઈ ભેરા છોકરા હોય ને તો છોકરા વાળું નથી જોતો. બાકી મારામાં કોઈ જાતનો રોગ નથી, કોઈ જાતનો કોઈ ફોલ્ટ નથી. અને મેં 2 ફેરા તો ઓમાન જવા માટે મેડિકલ કરાવી હતી, પણ એમાં તો અમે સક્સેસ ના થયા. ઓમાન મેં તો હમણાં નથી જવાનું, મારા પપ્પાની ઉંમર થઈ ગઈ ને હું એકલો જ છું, અને મારી ફૂલ ભર જવાની જ છે. ને આપણામાં કોઈ જાતનો કઈ પણ ફોલ્ટ છે નહીં. ન દારૂ જુગારનું વેચાણ, કાયદેસર કામીને ખાવાવાળા માણસ છે. ભલે વાંધો. બરાબર? બરાબર. હા, તો તમને હું વોટ્સઅપમાં મેસેજ કરું કે સાહેબ? કાંઈ કરવું નથી. ભલે વાંધો નહીં. હલો, કેટલાક દિવસમાં આવી જશે? અઠવાડિયા પછી આવશે. ઓકે, હાલો, ડન, રાઈટ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો